जय जय श्री स्वामीनारायण। जय जय श्री स्वामीनारायण। जय जय श्री स्वामीनारायण। अथ श्रीमङ्गलाचरणम्। स्वस्ति श्री हरिकृष्णाय नमः। जयति जयति धन्यम् ग्रामवृत्तालयाख्यम्। जयति जयति धन्यम् धामवृत्तालयाख्यम्। जयति जयति धन्यम् तत्स्थितं देववृन्दम्। जयति जयति धन्यम् तत्स्थितं साधुवृन्दम्। यद्पाङ्गपरिष्पन्दे विश्वमेतद्व्यवस्थितम् स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतराम्। हे पूर्णपुरुषोत्तम प्रभो परब्रह्म जय सर्वोपरि। મહારાજની મૂર્તિનું આંખો બંધ કરીને ધ્યાન ધરીએ. સુખકાંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરી. સુખકાંદ सौख्य राशि श्री हरे. छो विमलयामृतधामवासी सौख्य राशि श्री हरे. हे भक्त जन प्रतिपाल शरण
અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ સર્વકારણ કારણાય સર્વપ્રકાશકાય સર્વાધારાય શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ મહામનોહરાય યતિ સમર્થાય શ્રી લક્ષ્મીનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, ધર્મ ભક્તિ વાસુદેવની, વરતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવની. ઈષ્ટદેવ પરમ દયાળુ નિખિલ હે પ્રત્યનિક કલ્યાણીકતાન કરુણા રસમય મૂર્તિ એવા આપણા વહાલા વહાલા હરિકૃષ્ણ મહારાજ મંદિરમાં વિરાજિત એ ભગવાનના એ સર્વ સ્વરૂપોને હૃદયમાં ધારણ કરીને પ્રણામ કરીએ. વરતાલ ધામને આંગણે પવિત્ર એવા ધનુર્માસમાં તીર્થનું સેવન કરતા થકા આ વડતાલ ધામની દિવ્ય લીલાઓનું જ્યારે આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખાસ આજે આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય કેશવપુરીદાસજી સ્વામી, નીલકંઠધામથી પધારેલા એવા પાર્ષદવર્ય અર્જુન ભગત, પૂજ્ય આત્મા સ્વરૂપ સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, આજે હજારો ભાવિકોને આ લીલા રસનું પ્રદાન કરવામાં મહારાજે જેમને નિમિત્ત બનાવ્યા છે એવા મારે દેવરાજ્યા નિવાસી પરમ ભક્તરાજ રમેશભાઈ, હરિભાઈ ગજેરા, એમના બધા ભાઈઓ, ગામડેથી આવેલા વડીલો, સગા સ્નેહીઓ અને ખાસ મુમુક્ષુ ભાવથી અલગ અલગ શહેરોમાંથી આ દિવ્ય કથાનો લાભ લેવા માટે પધારેલા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. એક છે મુક્ત અને એક છે ભક્ત. જાજુ સુખ કોને? બાબુ ભગત. એક તો ભગવાનનું માયાથી પર અક્ષરધામમાં શાશ્વત કાળથી ભગવાનનું સ્વરૂપ વિરાજે છે. જે કેવળ ને કેવળ મુક્તોને ભોગ્ય છે અને એ જ ભગવાન આપણા જેવા પામર જીવો ઉપર અતિ કરુણા કરી પોતાના એ ઐશ્વર્યને સંકેલતા
નર વિગ્રહ ધારીને આપણી વચ્ચે પધારે છે, એનું સુખ આપણને મળે છે. આપણા માટે વધારે સુખકારી સ્વરૂપ કયું? હવે બોલો. ધામનું સ્વરૂપ તો કેવલ મુક્તોપભોગ્ય છે. રામાનુજ સંપ્રદાયના વેદાંત દેશિક સ્વામીએ એક ભગવાનના 5 સ્વરૂપોને વર્ણવ્યા. એમાં એવી ઉપમા આપી, ક્ષુસાર સમુદભૂતમ યન મૂર્ત્યા શર્કરાઈતે. ભગવાનનું પર સ્વરૂપ છે એ શેરડીની ઉપમા આપે. અત્યારે છે ને સીઝન, હરી બાપા શેરડી ખાઈ શકાય છે? કોણ ખાય શેરડી? મજબૂત દાંત હોય. અને ભગવાનનું જે વિભવ કહેતા અવતાર સ્વરૂપ છે એ ઇક્ષુસાર. એ જ શેરડીનો રસ નીકળી જાય ને એની આમ નદી પ્રવાહિત થાય, તો પછી દાંત હોય કે ન હોય, બધા એનો ઉપભોગ કરી શકે છે, એનો આનંદ લઈ શકે છે. એમ ભગવાનનું આ અવતાર સ્વરૂપ છે ભક્તોને માટે તો પરમ ભોગ્ય છે. અક્ષરધામના મુક્તો છે એ મૂર્તિના સુખમાં અખંડ ડૂબેલા છે, ત્યાં મૂર્તિનું સુખ છે. પણ એ પરમાત્મા જ્યારે લીલા કરવાનો સંકલ્પ કરે, ભક્તોને લાડ લડાવવાનો સંકલ્પ કરે અને ભગવાન આમ ભૂમંડળમાં પધારે ને ત્યારે જે લીલા રસ વહાવે, એનો ટેસ્ટ તો પાછો અલગ જ છે. અને એટલે તો અક્ષરધામના મુક્તો પણ એ લીલાના દર્શન કરવા આ ભૂમંડળમાં આવે છે. ત્યારે વાલા ભક્તજનો, અક્ષરધામમાં તો જો કે ઉત્સવો થતા જ હશે, પણ આપણે ગયા નથી એટલે ખબર ન કહેવાય ને આપણને. અને ત્યાં ગયા હોઈએ જો યદ ગત્વા ન નિવર્તન્તે, તો અહીંયા ન હોઈએ. ભાઈ લાકડીના ટેકે ટેકે દવાખાને આવ્યા, એનો મિનિંગ જ એ કે કંઈક બીમાર છે. એમ અહીંયા આપણે આંટા મારીએ છીએ, એનો મિનિંગ જ શું? હજી જન્મ મરણનો રોગ મટ્યો નથી. એ અક્ષરધામમાં તો એ ઉત્સવો થતા જ હશે, પણ અહીં એ પરમાત્મા પ્રેમી સંતોની સાથે એકાત્મ ભાવેથી રાસ લીલા કરે. હાથમાં પિચકારી લઈને પોતાના પ્રેમી સંતો ભક્તોને રંગથી રોળે, એના ભાવથી હિંડોળે ઝૂલે, એના ભાવનાના થાળ આરોગે, એનું સુખ તો એ ભગવાનનો ભક્ત જ જાણતો હોય. ત્યારે વાલા ભક્તજનો, અહીંની લીલામાં જે જોવા મળે એ કદાચ અક્ષરધામની લીલામાં નહીં જોવા મળે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને પોતાની લીલા સ્થળી તરીકે આ વડતાલ ધામને પસંદ કર્યું. ગુજરાત પ્રદેશનું એ નંદનવન ગણાતું એવું ચરોતર ને એમાંય જ્યાં જળ છાયાની ખૂબ જોગતી છે, આ સ્થાનને પસંદ કરવા પાછળનું એક મુખ્ય કારણ એ પણ દેખાય છે કે પુરુષોત્તમ નારાયણને ખૂબ લીલા રસ વહાવવો છે. હજારો ને લાખો ભક્તોને ભેગા કરવા છે, તો એના માટે લોકેશન તો એવું બેસ્ટ હોવું જોઈએ ને. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. પારણા કર્યા? જય સ્વામિનારાયણ. ત્યારે એવું ધામ આ વડતાલ,
અને ભગવાન વડતાલમાં પધાર્યા એટલે વડતાલ પણ જાણે આ સ્વામિનારાયણ સંપ્રદાયનું વૃંદાવન બની ગયું. વૃંદાવન, વૃંદાનામ ભક્ત સમૂહાનામ વનમ ઇતિ વૃંદાવનમ. સમજાઈ ગયું રમેશભાઈ? સંસ્કૃત સમજાય છે? થોડાક હસો તો ખબર પડે. તમારે કોઈક સંતો તમારું નામ લે તો થોડું હસવું. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. વૃંદાનામ ભક્ત સમૂહાનામ અવનમ યત્ર. જ્યાં ભગવાન પોતાના ભક્તોનું સદાયને માટે રક્ષણ કરે છે, અવરક્ષણે. દુષ્ટ અને અધર્મીઓ થકી તો ભગવાન રક્ષા કરે જ છે, એ તો એનું બિરુદ છે. પણ એનાથી એ મોટી ભગવાનના ભક્તની રક્ષા એ છે. રામાનુજાચાર્યએ શ્રી ભાષ્યમાં કહ્યું કે ક્ષણે પિતે યદ વિરહોથી દુસ્સહ. પ્રભુનો એક ક્ષણનો વિરહ એ સાચો ભક્ત સહન કરી શકતો નથી ને એનાથી મોટી એના માટે કોઈ પીડા હોતી નથી. અને આ પીડાથી મુક્ત કરવા રૂપ રક્ષણ ભગવાન પોતાના સાનિધ્યનું સુખ આપવા રૂપ રક્ષણ ભગવાન આ વડતાલ ધામમાં નિરંતર કરે છે. અને એટલે આ વૃંદાવન વડતાલમાં વિચર્યા આસપાસના ગામમાં ફર્યા કરીએ મયાનંદ કિલોલ ગિરધારી ગયા ગામ જોળ. આ વડતાલની લીલા લખે ત્યારે એના શબ્દોય કેવા, કરી એમ આનંદ કિલોલ. મહારાજ જોળ ગામ પધાર્યા છે, ત્યાંથી પુનઃ વડતાલ આવ્યા. પણ એ ભક્તો એ મહારાજની પાછળ ને પાછળ જ્યાં જાય ત્યાં મહારાજની સાથે ને સાથે એ આજુબાજુના ચરોતર પ્રાંતના ભક્તોને સ્વામિનારાયણ ભગવાન કહે હરિલીલામૃતમાં કે ભક્તો, તમારે ધંધા વ્યવહાર ખેતીવાડીના કામ હશે માટે તમે જાઓ. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. હે મહારાજ, તમને છોડીને જવાનું મન થતું નથી. ના, અમારી આજ્ઞા છે જાઓ. અરે પણ પ્રભુ, તમારા વિના કેમ રહીશું? એ તમે અમને સંભાળીને જાઓ, તમારી ભેગી મૂર્તિ આવશે. બસ એ વાત બરાબર, પણ પ્રભુ એક શરત, તમે સ્વીકારો તો જઈએ. અમે ગામડે જઈએ પણ પ્રભુ ફરતા ફરતા અમારા ગામમાં પણ પધારજો. આ શરત જો માન્ય હોય ને તો અમે જઈએ, આવીશું. બસ એમ કહીને મહારાજ ભક્તોને ગામડે મોકલે. અને વળી મહારાજ આ પ્રાંતમાં વિચરણ કરે. ચીખલી, કતાર, વરિયાવ, કારેલી, જીતાળી, જાડેશ્વર, રણું થઈને મહારાજ બામણ ગામ, ખેડા, ભાદરણ, રૂંડેલ આદિ ગામમાં વિચરણ કરી અને મહારાજ બોચાસણ પધાર્યા. ત્યાંથી પ્રભુ ગાના ગામમાં પધાર્યા. આ ગાના ગામની એક બહુ સરસ લીલા છે. કાઠી દરબારો સાથે આ ભગત પ્રાર્થના કરતા, પ્રભુ અમારે ગામ આવો, ગામ આવો. મહારાજ આવ્યા. સરપ્રાઈઝ મુલાકાત હતી. આવડો મોટો સંઘ, એક બાજુ હૈયામાં આનંદ, પણ એક બાજુ મનમાં ચિંતા થાય કે મારા ઈષ્ટ આવ્યા ને જમાડવા માટે મારી પાસે કઈ મિષ્ટ ભોજન નથી.
ભગત શું છે? પ્રભુ આ ચીણા છે. અને તમને જાણ ખાતર કહું. એટલે મેસેજ કે આ તો ખાલી જાણ ખાતર. આ પ્રદેશમાં કોદરી, ચીણા આવા ધાન નથી થતા. બીજું કોઈ સારું ધાન થતું નહીં. પાણી બહુ, પણ ભૂમિ એવી બળવાન નહોતી. મહારાજ કે તમારો ભાવ છે ને, અને આ ચીણાના રોટલા ગરમ ગરમ હોય એટલે સારા લાગે. સંઘ મોટો, મહારાજને ગરમ ગરમ રોટલા જમાડ્યા. દરબારોની પંક્તિ કરીને ત્યાં રોટલા ઠરી ગયા. ઠરેલા રોટલા અને 2-3 દિવસની ખાટી છાશ. 2-3 દિવસની ન હોય તો આ ગુજરાતની છાશ જ એવી ચોટલી ખરી જાય. છાશ પીધી ત્યાં આમ તમર ચડી ગઈ થયું. રોટલા ખાશો ને એક બટકું લીધું ત્યાં ઠરી ગયેલા ચીણાના રોટલા. ત્યાં ક્યાં બીજું મોણ કે કઈ અંદર નાખવાનું હતું. અને એટલે આમ ચવાય નહીં એવા ચવડ થઈ ગયેલા. એટલે એક એક 2-2 બટકા જેમાં પછી કોઈ જેમાં નહીં. સોમલો ખાચર ઉભા થયા ને એણે બધાને પંગતમાંથી રોટલા ઉઘરાવી લીધા ને ગમાણમાં મૂકી આવ્યા. ન રોટલામાં ફાવ્યા ન છાશમાં ફાવ્યા. અને ઊભા ઊભા કોક 1-2 કાઠીએ ટોન માર્યો ને ઓલા ભગત રડવા લાગ્યા. મહારાજ, આવા તમારા ભક્તો આવ્યા મારે ગામ, કૃપા કરીને તમે પધાર્યા, પણ પ્રભુ હું રાજી ન કરી શક્યો. ભગત રડો નહીં, તમારી ભાવના. અરે પ્રભુ ભાવના તો છે, પણ ખેતરમાં આના સિવાય કંઈ સારું ધાન થતું નથી. અને એ દિવસે સ્વામિનારાયણ ભગવાને ભગતને આશીર્વાદ આપ્યા કે ભગત એ જાઓ, આજે તમારી ભાવના છે ને, આશીર્વાદ આપીએ છીએ કે તમારા ખેતરમાં બધી પ્રકારના ધાન થશે. અને હજી એક આવી માગણી છે, પણ એ આજે પછી લઈશ. મહારાજ ગાના ગામથી પુનઃ પાછા વડતાલ આવ્યા. થયો જે સમય મધ્યકાલ, વૃષપુત્ર આવ્યા વડતાલ. પગી જોબનની મેળી જાય, માવો ઉતર્યા તે હત્યાય. આટલા ગામો ફરીને આવ્યા, મોટો સંતોનો ને ભક્તોનો સમુદાય. અને જોબન પગીની મેળી આવ્યા, જેનું નામ સવારમાં લઈએ ને દિવસ સુધરી જાય એવા જોબન પગી. ખાસ આજે આપણી વચ્ચે વેજલપુરથી પૂજ્ય અક્ષર વિહારીદાસજી સ્વામી પધાર્યા છે. તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. તમે રમેશભાઈ જેમ વડતાલ લીલાનો લાભ લીધો એમ સ્વામીએ એમના ગુરુદેવ પૂજ્ય ગોલોક વિહારી સ્વામીની સ્મૃતિમાં ગઢડામાં 7 દિવસની ભક્ત ચિંતામણી પારાયણ અમારી પાસે કરાવરાવેલી. બહુ પ્રેમી મહિમા વાળા સંત છે. જાજુ નથી કેવું, એટલામાં સમજી જાય જો આખી ભક્ત ચિંતામણી કંઠસ્થ છે. અને એમના ગુરુ ગોલોક વિહારી સ્વામી જિંદગીમાં 3200 જેટલા ભક્ત ચિંતામણીના પાઠ કર્યા. ને વાત કરતા હતા કે સ્વામી ક્યારેય ગુરુ, એમાંથી 350 પાઠ તો એવા કર્યા, સવારે 3 વાગે ચાલુ થઈ જાય ને રાતના 12 વાગે એક બેઠકે એક પગે ઊભા રહી અને ભક્ત ચિંતામણીના પાઠ કરતા. પણ છેલ્લા 2 પ્રકરણ ક્યારેય વાંચી શક્યા નથી. ગુરુ ધ્રુસકે ધ્રુસકે રડતા ને કાયમ છેલ્લા 2 પ્રકરણ મેં પૂરા કર્યા છે. આજે સ્વામિનારાયણ ભગવાન જોબન પગીની મેળીએ આવ્યા. અફીણ ગાંજાની જ્યાં મહેફિલો ચાલતી,
એ જ સ્થાનમાં ભગવાનના મંગળ નાદ ગુંજવા લાગ્યા. આરતી અને ધૂપની મધુરી સુગંધ આવવા લાગી. જેની સામે જોતા લોકો ડરતા, એના દર્શન કરીને અહોભાવ અને સલામતીપણાની અનુભૂતિ બધા કરવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાન કહે, પગી એ હમણાં આપણે ધરમપુરથી સંઘ લઈને આવ્યા. બહુ મોટો સંઘ લઈને સ્વામિનારાયણ ભગવાન કુશળ કુંવરબાઈની ભાવના પૂરા કરવા ધરમપુર વાંસદા ગયેલા. અને એ વખતે તમે અમારી બહુ સેવા કરી. રસ્તે સારી સજી તમે સેવા. જોબન પગીની સિક્યોરિટીની સેવા હતી. અને મોટા સંઘ જાતા હોય ત્યારે જૂના જમાનામાં લૂંટાવાના બહુ ભય રહેતા. અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે. આવડો મોટો સંઘ હોય, આજની જેવી વ્યવસ્થાઓ નહોતી ને આખા પડાવ નખાય ને બધી રહેવા જમવાની વ્યવસ્થાઓ કરવાની, પણ આવા મજબૂત સેવકો હોય ને તો સુખેથી યાત્રા થાય. મહારાજ કહે, તમારી સેવાથી અમે બહુ રાજી થયા. રસ્તે સજી સારી તમે સેવા, માટે ઈચ્છું છું વરદાન દેવા. અતિ રાજી થયો છું ઓર, જીભે માગો તે આપું જરૂર. એ માગી લ્યો પગી. અને આમ કહ્યું ને જોબન પગી એક વખતના એ લૂંટારા પણ આજે ભજન માર્ગના લૂંટારા થયા છે. અને રાજીપોને આશીર્વાદ એવા લૂંટ્યા છે. આ લોકરી તો કોઈ એના હૃદયમાં કામના નથી. બસ હવે ભગવાનને રાજી કરવાની ભાવના છે. અને એ વખતે જોબન પગીએ મહારાજની પાસે માગણી કરી. અદ્ભુત માગણી. જુઓ શું માગ્યું છે. પગે જો બન કરીને પ્રણામ, પગે બોલા કરીને પ્રણામ, પગે બોલા કરીને પ્રણામ, પગે બોલા કરીને પ્રણામ. મળા છો પ્રભુ પૂરણ કામ, મળ્યા છો પ્રભુ પૂરણ કામ. મૂર્તિ તમારી ભગવાન, મૂર્તિ તમારી ભગવાન. સદા છે કલ્પ વૃક્ષ સમાન, સદા છે કલ્પ વૃક્ષ સમાન. સદા છે કલ્પ વૃક્ષ સમાન, સદા છે વૃક્ષ સમાન. હે મહારાજ, કલ્પ વૃક્ષ મળ્યા પછી બીજી શું ઈચ્છા કરવાની? જે મૂર્તિ એને મળી હતી એ જ મૂર્તિ આપણને મળી છે. હો, પ્રેમ સે બોલો જય હરિ કૃષ્ણ. એ મૂર્તિ, એ સુખ, એ આનંદ, એ પરિતૃપ્તિ, અને એ માણ્યા પછી હવે પ્રભુ આ લોકનું કઈ ગમતું નથી.
તો પેલા પ્રાપ્તિ ન હોય. પ્રાપ્તિ થાય પછી શું કરવાનું? તો કે પછી એક જ કામ હોય, એને માણવાના. પ્રભુ અતિ કરુણા કરીને આપ મળ્યા છો. બસ હવે તમે જો રાજી થયા હો ને તો એક વરદાન માગો છો. અને હું જાણું છું કે પ્રભુ તમે અંતર્યામી છો, જાણતા તો હશો. પણ છતાંય મારી ભાવના રજૂ કરો. ઈચ્છા પૂરો છો અંતર્જામી, ઈચ્છા પૂરો છો અંતર્જામી. નથી કોઈ વાતે રહી ખામી, નથી કોઈ વાતે રહી ખામી. વરદાન દેવા દિલ ધારો, વરદાન દેવા દિલ ધરો. હોળી ઉત્સવ અહીં કરો, હોળી ઉત્સવ આઈ કરો. તો આ હોળી ઉત્સવ અહીં કરો. તો આ હોળી આઈ કરો. વરદાન દેવાને જો દિલમાં ધરો તો પ્રભુ એક જ પ્રાર્થના છે, તો આ હોળી ઉત્સવ અહીં કરો. અમને ખબર છે પ્રભુ તમે એકેય હોળી ઉત્સવ મૂકતા નથી, અને તમે ખૂબ ભક્તોને સુખ આપો છો. પણ મારી વિનંતી એવી છે કે આ હોળી ઉત્સવ પ્રભુ તમે વડતાલમાં કરો. અને જોબન પગીએ જ્યારે આવી માગણી મહારાજની પાસે મૂકી, અને ત્યારે તેના ભાવ ભર્યા વચનો મહારાજે સાંભળી અને કહ્યું, જોબન, કૃષ્ણ આપ્યો કરે માહી કોલ, કરશું અહીં આ ફૂલ દોલ, પગેરાજી થયા તે અપાર. વારંવાર મહારાજને વંદન કરવા લાગ્યા છે. જય સ્વામિનારાયણ.